જૈવિક અણુઓ વાળું ચેપ્ટર આપણે હાલ પૂરું કર્યું. એના બધા પેમ્પલેટ્સ મેં તમને મોકલી આપ્યા છે, તો એ તમે સોલ્વ કરજો અને જે પણ ડાઉટ હોય એ મને કહેજો. આમ તો મિત્રો એ સ્કોરિંગ ચેપ્ટર છે, એટલે માહિતી આધારિત જે પ્રશ્નો જે છે એ નીટ કે જેડબલઈ ની પરીક્ષામાં બહુ કંઈ વિશેષ મારના પૂછાતા નથી. જેડબલઈ માં કદાચ થોડાક મારના પૂછાઈ શકે, પણ નીટમાં જનરલી આ ચેપ્ટરમાં એના આધારે જ આવે છે, અથવા તો બાયોલોજી સાથે રિલેટેડ છે, તો એ બંનેને કમ્બાઈન કરીને પણ પ્રશ્ન પૂછી શકે. બીજું થોડીક માહિતી છતાં એવી છે કે મને એવું લાગ્યું કે એક્સ્ટ્રા આપવા જેવી છે કે એમાંથી પ્રશ્નો આવેલા છે. તો એવી કેટલીક માહિતી આપણે અહીંયા આગળ જોઈશું. એમાં સૌથી પહેલા આપણા બુકમાં પણ ટોપિક હતો, પોલીપેપ્ટાઇડ શૃંખલા વિશે આપણે ભણીશું. પોલીપેપ્ટાઇડ શૃંખલા. હવે તમને ખ્યાલ છે, જો બે એમિનો એસિડ પેપ્ટાઇડ સાંકળથી જોડાય તો તમને ખબર છે કે શું મળે છે? ડાયપેપ્ટાઇડ. એ જ રીતે 3 એમિનો એસિડ પેપ્ટાઇડ સાંકળથી જોડાય, પછી 4 એમિનો એસિડ પેપ્ટાઇડ સાંકળથી જોડાય, તો અહીંયા ડાયપેપ્ટાઇડ, ટ્રાયપેપ્ટાઇડ, ટેટ્રાપેપ્ટાઇડ. બરાબર. હવે બુકમાં એવું આપેલું છે કે ટેટ્રાપેપ્ટાઇડ 5 હોય તો પેન્ટાપેપ્ટાઇડ, 6 હોય તો હેક્સાપેપ્ટાઇડ કહી શકાય. પણ આપણે નીટ માટે ખાસ એક વધારાની માહિતી યાદ રાખીશું કે 4 થી 10 એમિનો એસિડ માટે આપણે શું કહી દઈશું? ઓલિગોપેપ્ટાઇડ. બરાબર. જેમ કે મોનોસેકેરાઇડ, ડાયસેકેરાઇડ, પછી ઓલિગોસેકેરાઇડ એવું કહેતા ને, તો એ જ રીતે ડાયપેપ્ટાઇડ, ટ્રાયપેપ્ટાઇડ, ટેટ્રાપેપ્ટાઇડ અને આમ આગળ જતા તો 4 થી 10 માટે શું કહી શકાય? ઓલિગોસેકેરાઇડ. એવો જ પોલિમર ની પણ અંદર આવે, મોનોમર, ડાયામર, ટ્રાયમર, ટેટ્રામર, ઓલિગોમર, પોલિમર. બરાબર. આ એક ભાષાની પદ્ધતિ છે. તો અહીંયા કહીશું ઓલિગોપેપ્ટાઇડ. પછી સૌથી વધુ એમિનો એસિડ વત્તા આણ્વીય દળ 10,000 કરતા વધારે, તો આપણે એને શું કહીએ છીએ? પ્રોટીન. પણ ધ્યાન રાખવાનું, ઇન્સ્યુલિન એકાવન એમિનો એસિડ છે, છતાં પણ કોના તરીકે વર્તે છે? પ્રોટીન તરીકે વર્તે છે. બરાબર. એટલે પ્રોટીનની વ્યાખ્યા એકદમ સુસ્પષ્ટ નથી. બીજું, હવે આપણે આ પોલીપેપ્ટાઇડ શૃંખલામાં એમિનો એસિડ જે છે એ કેવી રીતે જોડાય અને કેવા પ્રકારની શૃંખલા બનાવે એના વિશે આપણે એક વાક્ય યાદ રાખીશું. તમે આટલું નોંધી લેજો. હવે હું જે કહું છું એ વધારાની માહિતી કહું છું, ધ્યાન રાખજો. એક ખાસ માહિતી આપણે યાદ રાખવાની છે કે N પ્રકાર એમિનો એસિડ જોડાઈને n ફેક્ટોરિયલ જેટલી પેપ્ટાઇડ શૃંખલા બનાવી શકે. n પ્રકારના એમિનો એસિડ જોડાઈને, આ ખાસ વાત યાદ રાખજો, n ફેક્ટોરિયલ જેટલી પેપ્ટાઇડ શૃંખલા બનાવી શકે. ગણિત વાળાને ખબર હશે n ફેક્ટોરિયલ શું છે, પણ બાયોલોજી વાળા માટે આ ખાસ યાદ રાખજો. n અને પેલું ઉદ્ગાર ચિહ્ન જેવું ચિહ્ન કરવાનું, એને બોલાઈશું n ફેક્ટોરિયલ. બરાબર. હવે ધ્યાન રાખજો, n ફેક્ટોરિયલ નો મતલબ શું છે? હું એમ કહી દઉં કે 4 ફેક્ટોરિયલ. 4 ફેક્ટોરિયલ બરાબર શું થાય? 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1.
હું એમ કહી દઉં 3 ફેક્ટોરિયલ તો બરાબર શું થશે 3 ગુણ્યા 2 ગુણ્યા 1 આને શું કહેવાય 3 ફેક્ટોરિયલ ગણિતમાં આખું પ્રકરણ છે ક્રમચય સંચય ધોરણ 11 ના ગણિતમાં એના આધારે એમાં પણ એમિનો એસિડના દાખલા ઘણા આવે છે એના આધારે તમે બધું ઉકેલી શકો પણ પ્રકરણના એકદમ ડિટેલમાં આપણે નહીં જઈએ એવા દાખલા પણ આવી શકે પણ એના માટે તમારે આખું ચેપ્ટર જોવું પડે એટલે એકદમ ડિટેલમાં નહીં જઈએ જનરલી મોટે ભાગે એક બે લોજિક થી દાખલા આવતા હોય છે તો એ તમે ખાસ યાદ રાખજો n પ્રકારના એમિનો એસિડ જોડાઈને n ફેક્ટોરિયલ જેટલી પોલીપેપ્ટાઇડ શૃંખલા બનાવી શકે હવે દાખલો કેવી રીતે ઉકેલશો તો જુઓ આપણે એક ઉદાહરણ જોઈએ ત્રણ એમિનો એસિડ ત્રણના પ્રકાર જુદા જુદા છે A B અને C જુદી જુદી રીતે જોડાઈને કેટલી ટ્રાયપેપ્ટાઇડ શૃંખલા બનાવી શકે ધ્યાન રાખજો 3 માટે ટ્રાયપેપ્ટાઇડ 4 માટે ટેટ્રાપેપ્ટાઇડ એના માટે આ સૂત્ર કામ લાગશે કેટલી ટ્રાયપેપ્ટાઇડ શૃંખલા બનાવી શકે તો એમને આપણે જોવું હોય તો સીધું જ આપણે અહીંયા કને ગણતરી કરી નાખશું આન્સરમાં સીધું જ લખી નાખશું 3 ફેક્ટોરિયલ બરાબર 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એટલે કેટલી રીતે જોડાઈ શકે 6 રીતે જોડાઈ શકે નહીતર તમારે શું કરવું પડે એક એક સંગતતા બનાવવી પડે દાખલા તરીકે હું એમ કહી દઉં કે ABC આ એક શૃંખલા છે બીજું ABC આ રીતે જોડાયા પછી ACB પછી ત્રીજું BAC થાય ને ચોથું BCA પછી પાંચમું તો CAB અને છઠ્ઠું CBA ખબર પડી પહેલા બે માં A પહેલા રાખ્યા પછી B પહેલા પછી C પહેલા તો આવી રીતે ટોટલ કેટલા મને મળ્યા 6 તો આવી રીતે 6 પોલીપેપ્ટાઇડ શૃંખલા બનાવી શકે દાખલા તરીકે A ને કહી દઉં હું ગ્લાયસિન B જે છે એને કહી દઉં એલેનાઇન અને C જે છે એને કહી દઉં ફિનાઇલ એલેનાઇન તો ધ્યાન રાખજો પહેલી જે શૃંખલા બની એનું નામ શું થશે ગ્લાયસાઇલ એલેનાઇલ ફિનાઇલ એલેનાઇન આગળના જે હોય એ બધાને આઇલ આઇલ લગાડવાનું અને છેલ્લું નામ આખું બોલ દેવાનું એમિનો એસિડ તો હવે તમને ખ્યાલ છે ને આગળના જે હોય એ બધા બોલ દેવાના અને છેલ્લું નામ આખું બોલ દેવાનું ગ્લાયસાઇલ એલેનાઇન ફિનાઇલ એલેનાઇન હવે જોજો એ શું છે તો ગ્લાયસિન છે તો હું શું કહી દઈશ ગ્લાયસાઇલ C શું છે તો ફિનાઇલ એલેનાઇલ તો ફિનાઇલ એલેનાઇલ અને B શું છે તો એલેનાઇન તો પાછળ શું કહેશું એલેનાઇન તો એ જ રીતે હવે મને આનું નામ બોલો આનું નામ શું થશે તો B શું છે એલેનાઇલ તો શું કહેશું એલેનાઇલ ધ્યાન રાખજો લો પછી C શું છે તો ફિનાઇલ એલેનાઇલ અને ગ્લાયસિન અને ગ્લાયસિન તો આખું જ છે ને છેલ્લાનું નામ કેવી રીતે બોલ દેવાનું આખું બોલ દેવાનું પડી ખબર ચલો આનું નામ બોલો ચલો તમારી રીતે બરાબર પહેલા B તો B શું કહેશું એલેનાઇન છે તો શું કહેશું એલેનાઇલ પછી A શું છે ગ્લાયસિન તો ગ્લાયસાઇલ આમ તો ભેગું જ લખાય પણ આ તો તમને ખ્યાલ આવે ડેશ કરું છું ગ્લાયસાઇલ અને પાછળનું નામ આખું C ફિનાઇલ એલેનાઇન બરાબર તો એક વાક્ય આપણે યાદ રાખશું n પ્રકારના એમિનો એસિડ જોડાઈને n ફેક્ટોરિયલ જેટલી શૃંખલા બનાવી શકે તો 3 એમિનો એસિડ ABC જુદી જુદી રીતે જોડાઈને કેટલી ટ્રાયપેપ્ટાઇડ શૃંખલા બનાવી શકે આ એક દાખલો થયો હવે સમજો આ દાખલાને આપણે થોડીક રકમ બદલીએ 3 ની જગ્યાએ શું કરી નાખીએ 4 કરી નાખીએ ચલો ચાર એમિનો એસિડ A B C અને D જુદી જુદી રીતે જોડાઈને કેટલી ટેટ્રાપેપ્ટાઇડ શૃંખલા બનાવી શકે તો તમે તરત જ કરશો 4 ફેક્ટોરિયલ
4 गुण્યા 3 गुण્યા 2 गुण્યા 1 तो 4 तेरी 12 12 दू 24 टेट्रापेप्टाइड श्रृंखला बने। मतलब एमिनो एसिड में क्रमનો નિયમ નથી પડાતો પણ કયો નિયમ ના પડાય છે ક્રમચય સંચયનો નિયમ પડાય છે। હવે આ જ દાખલો જો આવી રીતે પૂછ્યો સમજજો ધ્યાન રાખજો હો કારણ કે હું અહીંયા કને આખું ડિટેલમાં ગણિત ભણાવવા નથી જતો એટલું બધું મને ખબર નથી પણ કોમન લોજિક થી તમને દાખલા કેવી રીતે ઉકેલવા એ તમને કહી દઉં છું। 4 એમિનો એસિડ ए बी ની જગ્યાએ શું કરી નાખે ए ए सी डी જુદી જુદી રીતે જોડાઈને કેટલા ટેટ્રાપેપ્ટાઇડ શ્રૃંખલા બનાવે। તો જો અહીંયા આ બે સરખી છે તો તમારે શું કરવાનું 4 ફેક્ટોરિયલ ભાગ્યા કેટલી સરખી છે 2 સરખી છે તો કેટલા કરી નાખવાના 2 ફેક્ટોરિયલ मतलब 4 गुण્યા 3 गुण્યા 2 गुण્યા 1 1 तो લખો ના લખો કશો ફરક નથી પડતો એટલે 2 गुण્યા 1 તો આવડી જવાનું તો કેટલી 12 શ્રૃંખલા બનાવે। ખ્યાલ આવે છે ને અહીંયા ફટાફટ ગણતો આવું છું એટલે તમે સ્ક્રીનશોટ પાડી લેજો અથવા તો વિડિયો પોઝ કરીને પછી તમે નોંધી લેજો। હવે એમ કહી દો કે 4 એમિનો એસિડ A અને B તો સ્વાભાવિક છે અહીંયા કેટલા આવી જશે 3 ફેક્ટોરિયલ આવી જશે એટલે ગુણ્યા 3 એટલે 3 કેન્સલ થઈ જવાના તો કેટલી શ્રૃંખલા બનાવે 4 શ્રૃંખલા બનાવી શકે। તમે હવે એક એક સંગતતા રીતે ગોઠવો તો તમને ખ્યાલ આવી જશે કે એવું કેટલી બનશે 4 જે છે એ શ્રૃંખલા બનશે કારણ કે બી પહેલા આગળ આવી જાય પછી અહીંયા આવી જાય અહીંયા આવી જાય છેલ્લો આવી જાય થઈ ગયું 4 તો એ રીતે 4 બનાવી શકે બરાબર। તો એક વાક્ય આ રીતે એ તમારે ખાસ નોંધી દેવાનું છે। આ લોજિકના આધારે દાખલા પૂછી શકે કે n પ્રકારના એમિનો એસિડ જોડાઈને n ફેક્ટોરિયલ જેટલી પેપ્ટાઇડ શ્રૃંખલા બનાવી શકે। બીજું આપણે શું યાદ રાખીશું બંધારણ યાદ રાખીશું કોનું પોલીપેપ્ટાઇડ નું બંધારણ તો ધ્યાન રાખો એમિનો એસિડ કોને કહીએ છીએ આપણે NH2CHR COOH આને શું કહે છે એમિનો એસિડ। ડાબી બાજુ હંમેશા NH2 લખવાનું જમણી બાજુ COOH વત્તા હવે ધ્યાન રાખજો અહીંયા વત્તા બીજો હું લખું છું NH2CHR COOH વત્તા ત્રીજો હું લખું છું NH2CH2CHR અને COOH। હવે જોજો 1 2 ને 3 એમિનો એસિડ છે પહેલા હું 2 ને જોડ દઉં પાણીનો અણુ દૂર કરી નાખું પાણીનો અણુ એટલે શું દૂર કરી નાખવાનું -H2O તો ધ્યાન રાખજો H2O દૂર કરી નાખું તો H અહીંથી દૂર કરું અને OH અહીંથી દૂર કરું। હંમેશા યાદ રાખજો જ્યારે બી આ પેપ્ટાઇડ સાંકળ રચાય ત્યારે પાણીનો અણુ દૂર થાય પાણીનો અણુ દૂર થાય તો હાઇડ્રોજન કોણ આપે તો એમાઇન આપે અને OH કોણ આપે COOH આપે। COOH કોઈ પણ જોડે પ્રક્રિયા કરે ને એને જો પાણીનો અણુ દૂર કરવો હોય તો એના ભાગમાં OH આપવાનું આવે એવું ખાસ યાદ રાખી લેજો। તો આજે બની આ શું બની પેપ્ટાઇડ શ્રૃંખલા બની ખબર પડી। બીજું તો આજે બંધારણ બન્યું એને શું કહેવાય ડાયપેપ્ટાઇડ। હવે માનો અહીંયા કને મેં CH3 લખ્યું છે તો આ શું થઈ ગયું એલેનાઇન અને અહીંયા H લખ્યું તો આ શું થઈ ગયું ગ્લાયસિન। તો આનું નામ શું થશે એલેનાઇલ ગ્લાયસિન આ રીતે નામ થશે બરાબર। એક CONH બંધ હોય MCQ પૂછશે કે નીચે કયા પ્રકારની પેપ્ટાઇડ શ્રૃંખલા આપેલી છે તો તમારે જોવાનું એક CONH બંધ હોય તો ડાયપેપ્ટાઇડ શ્રૃંખલા છે। પાછા અહીંયા R કરી દઉં છું R ગમે તે સમૂહ બદલાતો હોઈ શકે। બીજું અહીંયાથી હું H દૂર કરી નાખું પાછું અહીંથી H દૂર કરી નાખું અને પાછું આને જોડ દઉં તો આ પણ શું થઈ ગઈ પેપ્ટાઇડ શ્રૃંખલા જો થઈ ગઈ બરાબર। તો આ CONH શું છે પેપ્ટાઇડ સાંકળ। હવે ધ્યાન રાખજો આને હું પૂછી નાખું બતાવતો નથી આ CONH શું છે પેપ્ટાઇડ સાંકળ। હવે તમે અહીંયા મને એમ કહો કે કયો એકમ રિપીટ થાય છે તો જોજો NHCHCO 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 એમ રિપીટ થાય છે ને
તો અહીંયા આને હું n કરી નાખું તો આ કોનું બંધારણ થઈ ગયું મિત્રો? પોલીપેપ્ટાઇડ નું બંધારણ થયું. ઓલરેડી બીજું, પોલીપેપ્ટાઇડ માં બે છેડા તો હોવાના છેલ્લે. એક છેડો હંમેશા NH2 વાળો હશે અને એક છેડો હંમેશા COH વાળો હશે. તો આ NH2 વાળો જે છેડો છે, ખાસ યાદ રાખજો, એમાઇન વાળો છેડો છે એને બોલાય N અંતસ્થ અવશેષ. અને એ જ રીતે આ જે છેડો છે, ધ્યાન રાખજો, અહીંનો n ની જોવાનો, અહીંયા જેના અંતમાં n આવેલો છે એવો અવશેષ, મતલબ n અંતસ્થ અવશેષ. અને અહીંયા શું આવ્યું છે? કાર્બન. તો શું કહેશું? C અંતસ્થ અવશેષ. તો પોલીપેપ્ટાઇડ નું બંધારણ છે. એમાં તમને કોઈ પણ પેપ્ટાઇડ પૂછ્યું હોય, ડાયપેપ્ટાઇડ, ટ્રાયપેપ્ટાઇડ, તો તમને ત્રણ વસ્તુ બતાવતા આવડવી જોઈએ. એક તો પેપ્ટાઇડ બંધ, બીજું n અંતસ્થ અવશેષ અને ત્રીજો C અંતસ્થ અવશેષ. બરાબર? થઈ વાત ક્લિયર? તો આટલું નોંધી લો. પછી બીજા એક આપણે ગ્લુકોઝમાં આપણે કોઈ એક દાખલાની ચર્ચા કરીએ. બીજું, અહીંયા વિશિષ્ટ પરિભ્રમણ, કોઈ પણ શર્કરાનું વિશિષ્ટ પરિભ્રમણ શોધવાનું ખાસ પૂછાતું હોય છે. તો એના આધારે આપણે દાખલા જોઈએ. તમને ખબર છે કે મ્યુટારોટેશન જે છે એને આપણે શું કહીએ છીએ? વિશિષ્ટ પરિભ્રમણમાં ફેરફાર થવાની ઘટના. મતલબ વિશિષ્ટ પરિભ્રમણમાં કેટલું ફેરફાર થશે. તો અહીંયા આપણે ફેરફારની પણ શું માપીશું? વિશિષ્ટ પરિભ્રમણ. બીજું, પ્રકાશ ક્રિયાશીલ પદાર્થો, જેમ કે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, સુક્રોઝ, એ બધા શું છે? પ્રકાશ ક્રિયાશીલ પદાર્થો છે. પ્રકાશ ક્રિયાશીલ પદાર્થો શું કરે? તો સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન કરે. જો તે ડાબી બાજુ કોણાવર્તન કરે તો એને આપણે કહીએ છીએ લીવો રોટેટરી, અને એના માટે માઇનસ ચિહ્ન લખીએ છીએ. મતલબ પરિભ્રમણ કેવું છે? ઋણ. મતલબ એ કોણાવર્તન કઈ બાજુ કરશે? ડાબી બાજુ. અને જો તે જમણી બાજુ કોણાવર્તન કરે તો એને આપણે કહીએ છીએ ડેક્સ્ટ્રો રોટેટરી, અને એમના માટે આપણે જે પરિભ્રમણ છે કેવું લખીએ છીએ? પ્લસ લખીએ છીએ. તો અહીંયા પરિભ્રમણ જે છે એ પોલારીમીટર નામના સાધનથી મપાય, જેમાં સામાન્ય રીતે 1 ડેસીમીટર એટલે કે 10 સેન્ટીમીટર કાં તો 2 ડેસીમીટર અથવા તો 20 સેન્ટીમીટર લાંબી પોલારીમીટર ટ્યુબ હોય. એ ટ્યુબની અંદર આપણે જેનું વિશિષ્ટ પરિભ્રમણ માપવું છે એ પદાર્થનું દ્રાવણ ભરવામાં આવે અને પછી એમાંથી વિશિષ્ટ પરિભ્રમણ માપી શકાય. તો અહીંયા આપણે દાખલા પૂરતી ચર્ચા કરીશું. વિશિષ્ટ પરિભ્રમણ આલ્ફા લેમ્ડા ટી. લેમ્ડા શું બતાડે છે? તો એ આપાત પ્રકાશની તરંગ લંબાઈ બતાડે છે. એટલે શું કરવામાં આવે? તો જે સમતલે ધ્રુવીભૂત પ્રકાશ જે છે દ્રાવણ ઉપર આપાત કરવો પડે ને, તે પ્રકાશની તરંગ લંબાઈને શું કહેવાય? લેમ્ડા. પણ સામાન્ય રીતે મિત્રો પોલારીમીટરમાં સોડિયમ લેમ્પ હોય છે અને સોડિયમ લેમ્પનો પ્રકાશ આપાત કરાતો હોય છે. અને જ્યારે સોડિયમ લેમ્પ વપરાય ત્યારે લેમ્ડાને બદલે ઘણી વખત સૂત્રમાં અહીંયા ડી પણ લખેલું આવે. બરાબર? તો ડી શું છે? કેપિટલ ડી. તો સોડિયમ લેમ્પમાંથી આપાત જે પ્રકાશ થતો હોય દ્રાવણ ઉપર એની તરંગ લંબાઈ છે. તો આલ્ફા લેમ્ડા ટી. આલ્ફા શું છે? આ કૌંસની અંદર આલ્ફા સમજજો. આખું આલ્ફા લેમ્ડા ટી શું છે? તો એ તો વિશિષ્ટ પરિભ્રમણ છે. પણ ક્યારે? તો આપાત પ્રકાશની આ તરંગ લંબાઈ છે. ટી શું છે? તો ટી જે છે તાપમાન છે, જે કેલ્વિન એકમમાં બતાવીશું. એટલું આલ્ફા શું છે? તો પોલારીમીટર વડે માપેલ પરિભ્રમણ. મતલબ પોલારીમીટર વડે તમે માપ લો કે કેટલું પરિભ્રમણ થયું, જે તમે આગલા ધોરણમાં એના પ્રેક્ટિકલ કરશો, તો એ પરિભ્રમણ જે માપેલું હોય એને કોના વડે દર્શાવીશું? આલ્ફા વડે. એલ શું બતાડે છે? તો પોલારીમીટર ટ્યુબની લંબાઈ કેટલી? ડેસીમીટર એકમમાં બતાવવાની. અને તમને ખ્યાલ છે મિત્રો, 1 ડેસીમીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય છે? 10 સેન્ટીમીટર થાય છે. બરાબર? એટલે ખાસ યાદ રાખજો. સેન્ટીમીટરમાં પણ જો લંબાઈ આપેલી હોય તમારે શેમાં ફેરવી દેવાની? દાખલામાં ડેસીમીટરમાં ફેરવી દેવાની. બીજું, લેમ્ડા તમને કીધું આપાત પ્રકાશની તરંગ લંબાઈ. ટી તાપમાન છે. જ્યારે સી શું છે? પદાર્થની સાંદ્રતા.
सांद्रता कया एकमમાં દર્શાવશે ખાસ યાદ રાખજો सांद्रता આપણે ગ્રામ પ્રતિ મિલી એકમમાં દર્શાવીશું ग्राम प्रति मिली मतलब 1 मिलीમાં ઓગળેલ પદાર્થનું વજન ગ્રામમાં ग्राम प्रति मिली सांद्रता કોને કહેવાય તો પદાર્થના 1 મિલી દ્રાવણમાં ઓગળેલ પદાર્થનું વજન જે છે એ सांद्रताને શું કહેશું ગ્રામ પ્રતિ મિલી બરાબર તો સૌથી પહેલા આટલું તમે ઉતાર નાખજો એના ઉપરથી આપણે અહીંયા કને દાખલો જોઈએ કે કેવી રીતે તમને દાખલા પૂછાશે તો શું કહે છે 20 સેન્ટીમીટર લાંબી પોલારીમીટર ટ્યુબની 100 મિલીમાં 15 ગ્રામ માલ્ટોઝ ધરાવતા જલીય દ્રાવણનું પરિભ્રમણ 40.8 ડિગ્રી માલુમ પડ્યું તો માલ્ટોઝના દ્રાવણનું વિશિષ્ટ પરિભ્રમણ શોધો તો અહીંયા શું કહે છે પોલારીમીટર ટ્યુબની લંબાઈ તો લંબાઈ જે છે એ આપણે કોના વડે દર્શાવીએ છીએ L તો L બરાબર કેટલી છે 20 સેન્ટીમીટર હવે 1 ડેસીમીટર એટલે કેટલા સેન્ટીમીટર થાય 10 સેન્ટીમીટર થાય તો 20 સેન્ટીમીટર એટલે કેટલા કરી નાખશું 2 ડેસીમીટર થયા 100 મિલી તો દ્રાવણનું કદ જે છે એ કેટલું છે 100 મિલી અને 15 ગ્રામ માલ્ટોઝ એટલે દ્રાવણનું વજન જે છે એ કેટલું છે 15 ગ્રામ છે therefore सांद्रता C બરાબર કેટલું થશે 15/100 થાય ને 15 શું થયું વજન ભાગ્યા મતલબ આ 15 ગ્રામ અને છેદમાં કેટલું 100 મિલી આપણે सांद्रता શેમાં લેવાની છે ગ્રામ પ્રતિ મિલીમાં લેવાની છે તો શું થઈ જશે 0.15 ગ્રામ પ્રતિ મિલી આ सांद्रता થી પછી શું કહેશું ના દ્રાવણનું વિશિષ્ટ પરિભ્રમણ ના દ્રાવણનું પરિભ્રમણ સમજજો અહીંયા શબ્દ શું છે માત્ર પરિભ્રમણ એકલું પરિભ્રમણ કે અથવા માપેલું પરિભ્રમણ કે તો તમારે આલ્ફા લખવાનું એટલે કેટલું થયું 40.8 ડિગ્રી આ પરિભ્રમણ માટેનું ડિગ્રી છે તો આપણે શું શોધવાનું છે તો આલ્ફા લેમ્બડા ટી શોધવાનું છે બરાબર તો સૂત્રમાં કિંમત મૂકી દેશું આલ્ફા લેમ્બડા ટી બરાબર કેટલું તો આલ્ફાના છેદમાં L ગુણ્યા C તો બરાબર આલ્ફા કેટલું આપેલું છે તો 40.8 છેદમાં L જે છે લંબાઈ એ કેટલી મળી આપણને 2 ડેસીમીટર મળી અને सांद्रता જે છે એ કેટલી મળી 0.15 મળી આપણે માપીશું 40/2/0.15 તો 133.33 40/2/0.15 તો કેટલું થશે 133.33 ડિગ્રી અને પરિભ્રમણ કેવું યાદ રાખવાનું તો પ્લસ તો આનું વિશિષ્ટ પરિભ્રમણ કોનું માલ્ટોઝનું કેટલું આપણને મળશે 133.33 ડિગ્રી આપણને માલ્ટોઝનું વિશિષ્ટ પરિભ્રમણ મળશે પડી ખબર આ દાખલામાં બરાબર તો આ દાખલો ગણી લેજો પછી હું અહીંયા કને બીજો દાખલો બતાવું છું અને પૂછી નાખું બરાબર તમે ત્યાં સુધી આ બીજો દાખલો વાંચો શું કહે છે ફ્રુક્ટોઝનું વિશિષ્ટ પરિભ્રમણ 92.4 ડિગ્રી છે મતલબ અહીંયા શું આપી દીધું છે આલ્ફા લેમ્બડા ટી આપી દીધું છે કેટલું તો -92.4 ડિગ્રી 10 સેન્ટીમીટર લાંબી એટલે L બરાબર કેટલી થશે 10 સેન્ટીમીટર બરાબર કેટલા થશે 1 ડેસીમીટર પોલારીમીટર ટ્યુબ થી માપતા દ્રાવણનું પરિભ્રમણ મતલબ આલ્ફા કેટલું મળ્યું -27.7 ડિગ્રી બરાબર દ્રાવણનું પરિભ્રમણ તો 100 મિલી જલીય દ્રાવણમાં ફ્રુક્ટોઝનો કેટલો જથ્થો ઓગળેલો હશે મતલબ આપણે सांद्रता શોધવાની હશે અને सांद्रता ઉપરથી આપણને મળશે 100 મિલીમાં કેટલો જથ્થો પ્રશ્ન શું પૂછ્યું છે 100 મિલી જલીય દ્રાવણમાં ફ્રુક્ટોઝનો કેટલો જથ્થો ઓગળેલો હશે તો સૌથી પહેલા તો શું શોધી કાઢવી પડે सांद्रता શેમાં આપેલી છે તો ગ્રામ પ્રતિ મિલીમાં તો એ શોધીને પછી આપણે કહીશું 1 મિલીમાં આટલો सांद्रता જેટલો તો 100 મિલીમાં કેટલો બરાબર તો હવે અહીંયા સૂત્ર મૂકી દઈએ તો હવે
આલ્ફા લેમ્બડા ટી બરાબર આલ્ફા અને છેદમાં એલ ગુણ્યા સી. તો ધ્યાન રાખજો, આલ્ફા લેમ્બડા ટી બરાબર કેટલું છે? -92.4 ડિગ્રી બરાબર આલ્ફા કેટલું છે? તો આલ્ફા છે -27.7 ડિગ્રી છેદમાં એલ કેટલા છે? તો એલ કેટલા મળ્યા? 1 ડેસીમીટર અને ગુણ્યા શું શોધવાના છે? સી શોધવાના છે. તો સી ને સૂત્ર કરતા બનાવીએ. ખ્યાલ આવે છે ને? સી ને સૂત્ર કરતા બનાવશો તો સી ઉપર જશે અને -92.4 ક્યાં આવશે? નીચે આવશે. તો માઇનસ માઇનસ તો પ્લસ થઈ જવાના એટલે સીધું લખી નાખું 27.7 ભાગ્યા 92.4. તો મને મળશે 0.3. 0.299 મળે છે એટલે હું નિયર ઇક્વલ ટુ કેટલા લઈ લઉં છું? 0.3 ગ્રામ પ્રતિ મિલી. તો હવે શું કહી દઈએ? 1 મિલીમાં 0.3 ગ્રામ. therefore 100 મિલીમાં કેટલો હોય? તો 0.3 ગુણ્યા 100 ભાગ્યા 1 થાય. તો અહીંયા એક બિંદુ આ અને બીજું એટલે કેટલું? 30 ગ્રામ. અને કયો પદાર્થ છે? ફ્રુક્ટોઝ. તો 30 ગ્રામ ફ્રુક્ટોઝ ઓગાળેલો હશે. બરાબર, દાખલા આને આ સામાન્ય રીતે. બાકી સી ને સૂત્ર કરતા, એલ ને સૂત્ર કરતા, આલ્ફા ને સૂત્ર કરતા, એ રીતે સૂત્ર કરતા તમારે બનાવવાનું આવે. તો આ અમુક માહિતી થઈ નીટની. છતાંય હું તમને ટેમ્પલેટ જે મોકલ્યા છે એની અંદર તમે જોજો, કોઈ નવી પ્રકારનો પ્રશ્ન આવશે તો હું તમને સોલ્વ કરીને મોકલી આપીશ.